સમાચારોની શરૂઆત કરીએ। રાજકોટમાં સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થતા પોલીસે લગ્ન કરાવ્યા। રાજકોટ પોલીસે સમૂહ લગ્નમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું। ઋષિવંશી સમાજ સેવા સંઘ તરફથી સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। સવારથી જ આયોજકો ફરાર થઈ જતા સ્થળ પર ભારે હંગામો મચ્યો હતો। જોકે ભારે હોબાળા બાદ કેટલાક જાન લગ્ન કર્યા વિના જ પરત ફરી ગઈ। રાજકોટ પોલીસે સ્થળ પર પહોંચી હાજર હતા તેમના લગ્ન કરાવ્યા અને વર કન્યા પક્ષના પરિવાર માટે દેવદૂત બનીને આવી રાજકોટ પોલીસ। ગુજરાત ફર્સ્ટે સામાજિક જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી। इज्जतनी दाई नहीं की हमने लालच आपी हमने हैरान કર્યા ભાઈ। हमारी दीकरी से रोवे से હવે અમારે શું કરવું? અમે ક્યાં જાય? ક્યાં ગામ થી આવો? અમે આએ સાબરથી આવી। બહુ અમને બહુ અમારી દીકરી રોવે છે, શું કરું? અમારી પૈસાનો સવાલ નથી, અમારી ઇજ્જત વહી ગઈ સાહેબ, અમારી ઇજ્જત આ વહી ગઈ, શું કરવું અમારે? અમને કર્યાવરની લાલચ આપી અને પોઈ આપી, અમે પૈસા ભર્યા અને કે તમે ફોન નો કરતા તે ડાયરેક્ટ 6:30 પહોંચી જાજો। અમે અહીંયા પહોંચી ગયા, હવે શું કરી સાહેબ? અમે આજે અમારો સ્પેશિયલ ડે હતો। અમારું બહુ અમે સવારના 6 વાગે નહીં આવીને બેઠા છીએ। અમને પાણી પણ નથી પીધું અને અમે આવી રીતના શું કરીએ કંઈ ખબર નથી પડતી। અમે શું હું છે કે અમદાવાદથી આવી છું, અમે કાલના આવી ગયા છીએ રાતના। અમે આવ્યા છે મોટે, અમે રાજકોટની દીકરીને પરણાવવા આવ્યા અને આવું મારો દીકરો ઉછીના પૈસા લઈને આવ્યો, તો હવે હુકામે એમ કરે છે, એના હુકામે પૈસા લઈને વહી ગયો। આ જે જાનવાળા છે એ પૈકીના એક એવું કહે છે કે ગયા વર્ષે પણ એક કપલના લગ્ન કર્યા હતા ને એને કરિયાવર નહોતો આપ્યો, તો કે આ વખતે લગ્નમાં તમને આપીશું। એટલે એને એ ભાઈને ખબર પડી કે અગાઉ પણ આ ભાઈ આવું કરેલું છે। એમ સામે આવ્યું કે જેનો મુખ્ય આયોજક છે એ અત્યારે નથી અને એને મદદ કરનારા પણ કોઈ હાજર નથી। તમામ આયોજકોની વિગતો અત્યારે મેળવી દીધી છે। એનાથી વધારે માહિતી હું હાલ નહીં આપી શકું। એમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। તમામ આયોજકોની વિગતો અત્યારે મેળવી દીધી છે। એનાથી વધારે માહિતી હું હાલ નહીં આપી શકું। એમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। તો વિવાહ અલગ અલગ 5 દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। વહેલી સવારે જાનૈયાઓ રજડી પડ્યા હતા કારણ કે સમૂહ લગ્નના આયોજકો ગાયબ થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ પોલીસે આ લગ્ન કરાવ્યા છે। પોલીસે દેવદૂત સાબિત થઈ છે અને તેણે પોતાની સામાજિક જવાબદારી ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે। બીજી તરફ લોકોમાં આક્રોશ પણ એટલો જ આ આયોજકોને લઈને છે। અશ્રુભેની આંખોવાળા દ્રશ્યો પણ સામે આવ્યા કારણ કે ઘણા ખરા લોકોએ ઉછીના પૈસા લઈ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। લોકો પાસેથી 40,000 50,000 વસૂલવામાં આવ્યા હતા અને મુખ્ય 3 આયોજકો હતા જે ગઈકાલ રાત સુધી સંપર્કમાં હતા। ગઈકાલ રાત સુધી તેમણે વ્યવસ્થાઓ પણ કરી પરંતુ આજે વહેલી સવારે 6 વાગ્યાથી તેઓ ફરાર છે। ફોન કરવાનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ આયોજકોને ફોન પણ નથી લાગી રહ્યો, સંપર્ક પણ નથી થઈ રહ્યો। આખરે આ આરોપીઓ લોકોના પૈસા લઈ જતા રહ્યા છે, તેને લઈ તપાસ પણ તેજ થઈ છે પરંતુ જેટલા પણ વર વધુઓ ત્યાં હતા તેમાં પોલીસ દ્વારા તેમના લગ્ન કરાવવામાં આવ્યા। સામાજિક જવાબદારી પોલીસે નિભાવી છે। તો પોલીસે સમૂહ લગ્નમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે। રાજકોટના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હતા। ઋષિવંશી સમાજ સેવા સંઘ તરફથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે સવારથી આયોજકો ફરાર હતા, હંગામો મચ્યો હતો। જોકે આયોજકોને લઈ એવી વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે કે તેઓએ આ પહેલા પણ એક લગ્ન કરાવ્યા હતા પરંતુ તેમાં પણ કરિયાવર નહોતું આપવામાં આવ્યું। અનેક માતાઓના અને દીકરીઓના નિવેદન સામે આવી રહ્યા છે જેમાં તેમણે જણાવ્યું કે કરિયાવરની લાલચ આપી તેઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આખરે પોલીસે પોતાની જવાબદારી નિભાવી છે। પોલીસ આગળ આવી તો ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી અને અલગ અલગ 5 દ્રશ્યો આજના રાજકોટના સમૂહ લગ્નના આપ જોઈ રહ્યા છો। એક તરફ આક્રોશ પણ આયોજકોને લઈ એટલો જ જોવા મળી રહ્યો છે। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, ત્યારબાદ મામલાને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો કારણ કે ઘણી દીકરીઓ કે જે અહીં રડી રહી હતી કારણ કે તેમનું સપનું અહીં રોડાયું હતું આયોજકો ના પાપે। તો સમૂહ લગ્નના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં અનેક નેતાઓ પણ પહોંચ્યા, તેઓ પણ આ દીકરીઓની બહારે આવ્યા છે। તેઓએ એવું પણ નિવેદન આવ્યું હતું કે દીકરીઓ આ પ્રમાણે રડે તે યોગ્ય ના કહેવાય, એ પણ તેમના આ ખાસ દિવસે। તો દ્રશ્યોમાં હાલ આપ જોઈ રહ્યા છો કે વર વધુઓના લગ્ન પણ કરાવવામાં આવ્યા
જોકે આયોજકો ફરાર થયા હતા, જેના કારણે આ લગ્ન અટકી પડ્યા હતા. આયોજકો ફરાર થતા પોલીસ દ્વારા લગ્ન કરાવવામાં આવ્યા છે. ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ઘણા ખરા પરિવારોના એવા પણ નિવેદનો સામે આવ્યા હતા કે અમારી ઇજ્જત જતી રહી છે, પરંતુ આ જ ઇજ્જતને રાજકોટ પોલીસે રાખી છે અને આ નવયુગલોના લગ્ન કરાવ્યા. તો હાલ પોલીસ દ્વારા તપાસ પણ કરાઈ રહી છે. વહેલી સવારે અનેક કન્યાઓના નિવેદનો સામે આવ્યા હતા, જેમાં તેમણે કહ્યું કે અમને પાણી પીવા પણ નથી મળ્યું, એટલે વ્યવસ્થાઓના નામે પણ કંઈ હતું જ નહીં. ગઈકાલ રાત સુધી આયોજકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ વહેલી સવારથી ચિત્ર કંઈક અલગ જ સામે આવ્યું અને ઘણા ખરી એવી પણ જાણ છે કે જે લગ્ન કર્યા વિના જ અહીંથી પરત ફરી ચૂકી છે. તો એક તરફ તપાસ પણ તેજ કરી દેવામાં આવી છે આ આયોજકો સામે. તો હાલમાં પોલીસ દ્વારા જવાબદારી નિભાવી આ લગ્ન કરાવવામાં આવ્યા છે. રાજકોટ પોલીસે આખરે આ પ્રસંગને સાચવી લીધો છે. તો અહીંયા વશરામ સાગઠિયા પણ પહોંચ્યા હતા. તેમણે પણ કહ્યું હતું કે અમે લગ્ન કરાવીશું. જો કે આ 3 મુખ્ય આયોજકો હતા, જે આજ સવારથી તેમનો સંપર્ક પણ નથી થઈ રહ્યો. તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જવાબ આપવા પણ તૈયાર નથી, ફોન પણ નથી લાગી રહ્યો. અને આજ મુદ્દે આપણી સાથે રહીમ જોડાયેલા છે. રહીમ, આખરે આ પ્રસંગ રાજકોટ પોલીસે સાચવી લીધો. ધ્રુવિસા, જે લગ્ન થવાના હતા 28 લગ્ન, પરંતુ ક્યાંક ને ક્યાંક આ 28 લગ્નમાંથી માત્ર હવે અમુક જે લોકો અહીં હાજર હતા તેના લગ્ન છે તે રાજકોટ શહેર પોલીસ છે તે અત્યારે કરાવી રહી છે. હું આ દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસ છે તે કરી રહ્યો છું. સીધા જ આ દ્રશ્યો બતાવું કે જ્યાં અત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા લગ્ન છે તે કરાવવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો ઉપરથી જ તમને જે દ્રશ્યો જોઈ શકાય છે કે રાજકોટ પોલીસ જે અહીં ઉપસ્થિત છે અને તેમના લગ્ન છે તે કરાવી રહી છે. જે લોકો જે જતા રહ્યા હતા તે પરત આવી રહ્યા છે, તેમના દ્વારા હાલ આ લગ્ન છે તે કરાવવામાં આવી રહ્યા છે. તમામ વ્યવસ્થા અત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા છે તે કરવામાં આવી રહી છે. અત્યારે જે હસ્તમેળાપ બાદ જે ફેરા ફરવાના હોય છે તે ફેરા ફરવાની વિધિ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતની પરિસ્થિતિ છે તે અત્યારે અહીં જોઈ રહ્યા છે. આપણે મહારાજ, જે અત્યારે લગ્ન ફેરા ચાલી રહ્યા છે, કઈ પ્રકારની વિધિ અત્યારે ચોરીના 4 ફેરાની આ શરૂઆત થઈ ગઈ છે અને મંગલ ફેરાને પ્રવેશ કરી ચૂક્યા. આપણે જે રીતના શ્લોક સાથેની આ વિધિ તમે કરાવી રહ્યા છો, કયા કયા પ્રકારના શ્લોક? પ્રથમ ફેરે શું રહેશે? પ્રથમ પહેલે ગાયો, આમાં 4 જાતના દાન હોય. પ્રથમ પહેલે ગાયોના દાન, બીજા ફેરે સોનાના દાન, ત્રીજા ફેરે ભૂમિના દાન અને ચોથા ફેરે ચાંદીના દાન દેવામાં આવે છે. અત્યારે આ પ્રથમ ફેરો છે કે ગાયોના દાન દેવામાં આવે છે. ગાયોના દાન દેવા માટેના ફેરા છે તે ફરવામાં આવી રહ્યા છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, હાલ પોલીસ દ્વારા જે લગ્ન વિધિ છે તે કરાવવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે જે રીતના જે અલગ અલગ એક સમયે જે અહીં ઉબાડો તો પોલીસે આખો મામલો થાળે પાડ્યો છે. પોલીસ દ્વારા જે અત્યારે તમામ લગ્ન વિધિ છે તે કરાવવામાં આવી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે, જે અલગ અલગ એટલે પરિસ્થિતિ હતી કે જ્યાં લગ્ન વિધિ અટકી પડી હતી, આયોજકો ફરાર થઈ ચૂક્યા હતા ને હવે આ લગ્ન વિધિ છે તે કરાવવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે જે લગ્ન વિધિની તમામ જે જવાબદારી રાજકોટ શહેર પોલીસે ઉપાડી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા જે આ લગ્ન વિધિ છે તે કરાવવામાં આવી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. પોલીસ છે તે અહીં માથે ખડે પગે છે તે જોવા મળી રહી છે. પોલીસ દ્વારા જે નવ દંપતી છે તેમને પણ આશીર્વાદ છે તે આપવામાં આવ્યા હતા. અને હવે જે લગ્ન વિધિ જે કહી શકાય કે જવતલિયા જે છે, જવતલિયા ભાઈઓ છે તેમના દ્વારા જે કહી શકાય કે બહેનોને જવતલિયા ભાઈઓ જે છે તેમના દ્વારા જવતલિયા આપીને. તો આપણી સાથે મયુર ધ્વજસિંહ જોડાઈ ગયા છે. ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જે સમૂહ લગ્ન થયા તે અટકી પડ્યા હતા આયોજકોના કારણે. જી મયુરભાઈ. જી, આપનો અવાજ આવી રહ્યો છે મારો? જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપ પ્રતિક્રિયા આપો. જી, જે કઈ આજે દુઃખદ ઘટના આજે બધા લોકોના, અમારા ખાસ કરીને રાજકોટ શહેરના સામે આવી અને જે આગ ફાટી પડ્યું છે, આજે ખાસ દીકરીઓના મા બાપ અને દીકરીઓ માટે જે આજે ખૂબ જે સપનાઓ કંઈક જોઈને આવી હોય છે કે મારા આજે લગ્ન થશે અને મારો ધામે ધૂમે મારી વિદાય થશે, એ સપનું રોડાઈ ગયું છે.
અને ખાસ કરીને હું જે લોકો સમૂહ લગ્નમાં જોડાતા હોય છે એને હું અનુરોધ કરીશ કે કોઈ પણ સમૂહ લગ્નમાં ભાગ લેતા પહેલા એ સંસ્થાની ક્રેડિબિલિટી જોવી, એની લીગસી જોવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જી જી, અને આમાં JMJ ગ્રુપ કોઈ જવાબદારી નિભાવશે ખરા? જી, મેં ખાસ એ પણ જાહેરાત કરી છે કે અમે હર વર્ષે 101 દીકરીઓ સર્વજ્ઞથી સમૂહ લગ્ન કરતા હોઈએ છીએ, અમારી સંસ્થા JMJ ગ્રુપ. અને જે સમૂહ લગ્નની અમારી તારીખ ઓક્ટોબરની છે આ વર્ષમાં, તો જે લોકો રાહ જોઈ શકતા હોય અથવા એમની કોઈ ઈચ્છા હોય તો અમે કરિયાવર સાથે અમે ઓક્ટોબરમાં સાથે અમે પરિણામીને અમે જવાબદારી કરી શકીએ છીએ. જી મયુરભાઈ, આપનું ગ્રુપ છે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને સમૂહ લગ્ન કરાવી રહ્યું છે, તો આજે 3 આયોજકો છે જે ફરાર થઈ ચૂક્યા છે, તેને લઈને કોઈ વિગતો આપની પાસે ખરા? તેમના બેકગ્રાઉન્ડને લઈને, પ્રોફાઇલ વિશે? ના, મેં હજુ એમના ફોટોગ્રાફ ખાલી જોયા છે, પણ અમે કોઈ આ ટાઈપના સમૂહ લગ્ન જે વારંવાર જે અમુક સંસ્થાઓ છે જેનાથી અમે પરિચિત હોઈએ છીએ એમાંના ચહેરાઓ નથી, અને એના વિશે અમે કોઈ વધુ માહિતી અમારી પાસે છે નહીં. જી, અને મયુરભાઈ, જેવી રીતે આપે કહ્યું કે ઓક્ટોબર અથવા તો ઓગસ્ટ માસ આસપાસ આપ પણ એક સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છો, તો અહીંયા જે લોકોને ઈચ્છા હોય તેમના માટેની કોઈ પ્રોસેસને લઈ આપ વિગતો જણાવી શકો અથવા તો કોઈ સૂચનો આમને હેલ્પફુલ થઈ શકે તેના માટે? જી, આજના અને આવતીકાલના પેપરોમાં અમારી આ જાહેરાત આવવાની છે, તો એમને અમારી જે ઓફિસ છે રાજકોટ બસ સ્ટેન્ડ સ્થિત અમારી સંસ્થાની ઓફિસ છે એનો સંપર્ક કરી શકે છે. એનો નંબર એ સંસ્થાનો પેપરમાં આવી જશે, તો એ લોકો ત્યાં નોંધણી એનો ફોર્મ ભરવાનું હોય છે અને એ નોંધણી કરીને એ લોકો એમનું જે કાંઈ વિગતો બધી લખાવી શકે છે. જી જી, અને મયુરભાઈ, આપના તરફથી કોઈ મેસેજ આ દીકરીઓને અને તેમના પરિવારને? દીકરીઓને ખાસ તો હું સાંત્વના આપીશ અને એક જ અનુરોધ કરીશ કે દુનિયામાં ગમે તેવો ખરાબ સમય હોય છે, વીતી જતો હોય છે, એમાંનો આ સમયને પણ માનવો જોઈએ અને હિંમત ના હારતા ખાસ કરીને મા બાપને દીકરીઓ સાંત્વના અને હિંમત પૂરી પાડવી જોઈએ. મા બાપની હિંમત ઘણી તૂટી જતી હોય છે એમાં, અને હંમેશા એક બીજો અવસર હંમેશા ભગવાન પ્રદાન કરતો જ હોય છે, જેની હંમેશા રાહ જોઈને સારી રીતે આ વસ્તુને આપણે કેવી રીતે કરી શકીએ એ ભગવાનની મરજી માનીને આ વસ્તુ ભૂલી જવી જોઈએ. જી મયુરભાઈ, જોડાવા બદલ આભાર આપતો. તો JMJ ગ્રુપના મયુર ધ્વજસિંહ આપણી સાથે જોડાયા હતા, જેમણે એમ પણ કહ્યું તેઓ પણ સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે અને તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે ઓક્ટોબર અથવા તો ઓગસ્ટ માસ આસપાસ તેઓ સમૂહ લગ્ન કરાવશે. જે લોકોને ત્યારે તેમાં લગ્ન કરાવવા હોય તે લોકો સંપર્ક કરી શકે છે, જો કે તેમના દ્વારા જાહેરાતો પણ ન્યૂઝપેપરમાં આપવામાં આવશે.